જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ને? સવારમાં હું અને ઋષિતા દીદી બંને જઈએ છીએ. ક્યાં ઋષિ? મહાદેવના મંદિરે જઈએ. અને ચાલો તો તમને આજે આપણે મહાદેવનું મંદિર બતાવીએ છીએ કે એકચ્યુઅલીમાં તમે જોઈ જ છે. અને અત્યારે હું અને ઋષિ બંને જઈએ છીએ દર્શન કરવા. અને ચાલો તો હવે રહેજો આપણા કન્ટિન્યુ આપણા વ્લોગમાં. કાલ એનું વ્રત છે તો કાલ સાંજની ખબર હતી પણ મને વ્લોગમાં બોલતા ભૂલાઈ ગયા. તો બધા છે ને કારું છે મસ્ત મસ્ત તૈયાર થઈને નીકળે. મને તૈયાર થવું બહુ જ ગમે. અને હું કે વ્રત રહેતી ને ત્યારે બહુ તૈયાર થતી. હવે તો હું વ્રત પૂરા થઈ ગયા. હવે ખાલી જયા પાર્વતીનું છે એ આપણે પછી પૂરું કરશું. પૂરું કરી નાખશું કારું છે. બાકી બધા વ્રતમાં મને તો તૈયાર થવું બહુ ગમે. અને અત્યારમાં જો આપણે આપણા મંદિરે પહોંચી ગયા છીએ ફાઇનલી. અહીંયા છે વડ. અને હજી બધાનું પૂંજાનું કામ ચાલુ લાગે છે કેમ કે નાની નાની છોકરીઓ બધી પૂંજા કરતી હોય. અને આપણે તો ભાઈ ફૂલકાંઠીના વ્રત પૂરા કરી નાખ્યા હતા. મેન ઋષિ 1 વર્ષ રહ્યું ને, બસ ઋષિને 1 વર્ષ જ બાકી છે. ચાલો તો પેલા દર્શન કરી લઈએ. મંદિરે તો દર્શન કરી લીધા છે મસ્ત. અને હવે આપણે અહીંયા જે મંદિર છે રાતોલીમાંનું ત્યાં આપણે દર્શન કરી લઈએ. કેમ કે આપણું ગામનું નામ રાતોલ હતું ને રાતોલીમાં મંદિર છે અહીંયા. અને એક છે એની સ્ટોરી બહુ લાંબી, આપણને બહુ કાંઈ ખાસ ખ્યાલ નથી. દર્શન કરી લઈએ. જે આપણા ઋષિ દીદી દર્શન કરવા માટે અંદર જતા રહ્યા છે. આપણે વાડીએ પહોંચી ગયા છીએ. અને વાડીમાં સિંગ નેદવાનું કામ ચાલુ છે. જો આવી રીતના કંઈક નેદાઈ રહી છે. અને સામે આપણું ટ્રેક્ટર ચાલે છે. તો સામે પ્રકાશભાઈ આંકી રહ્યા છે ટ્રેક્ટર. અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને વાડીમાં અત્યારમાં કામ ચાલુ છે નિંદામણનું. અને જો સામે નેદવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને આમાં બધું નિંદામણ થઈ ગયું છે. અને પ્રકાશભાઈ આપણે આંકી રહ્યા છે ટ્રેક્ટર, એ પણ આપણા કપાસમાં. અને કાલે એક કોમેન્ટ હતી કે ભાઈ તમારી વાડીમાં શું શું વાવેતર કરેલું છે. તો ચાલો તો ગાઈઝ હું તમને આગળ કહેતી જઈશ. વાડીને અંદર આવતા જ પેલા કરેલી છે સિંગ અહીંયા સુધી, સામેથી લઈને તે અહીંયા સુધીની સિંગ છે. અને પછી એની પછી આપણે આવે છે કપાસ. અને થોડીક વારમાં હું તમને બતાવું આપણો કંઈક કેવો કપાસ છે તે. અને એમાં હાથીનું કામ ચાલુ છે. હાથી કહેવાય, રામ બાપ કે કાકે છે આપણા ભાઈ. અને જો અહીંયા બાકી છે. અને સામે આંકવાનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો. અને કંઈક આપણો કપાસ આવો છે. લખનભાઈ એન્ડ પ્રકાશભાઈ ચલાવી રહ્યા છે ટ્રેક્ટર. પ્રકાશભાઈ ચલાવે છે અને લખનભાઈ ઊભા રહ્યા છે પાછળ. કેમ કે આમાં વજન આપવું પડે ભાઈ, એટલે આવી રીતના ગાબડા કાઢે, તમને ખબર છે. અને જો આવી રહ્યા છે આપણા બંને ભાઈઓ. ઘાસ આવું થઈ ગયું છે દાવડામાં. તો આ બાજુ આવી રહ્યા છે. સ્ટાઇલ મારે જોજો ને ફેસની જોજો. આગળની સ્ટાઇલ સિસ્ટમ. હેરભાઈ બરડ થઈ ગયા તારા. કપાસમાં હાલી રહ્યું છે હાથીનું કામ ભાઈ. અને સિંગ અને કપાસ 2 વસ્તુ આવી ગયું. હવે આની પછીની જમીનમાં શું છે ને હું તમને આગળ કહીશ. એની પછી બતાવું છું કે બીજું કંઈ નવીન નથી. પણ તમે લોકો મારી ફેમિલી છો અને તમે જો તો આપણે આપણી ફરજ નિભાવવી પડે. અને પછી હું તમને આગળ બતાવીશ. કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. મસ્ત વાસરું પાણી પી રહ્યા છે ભેગા મળીને, નહીં પપ્પા? અને આ છે આપણા રામુજી. અને અહીંયા જો 5 થઈ ગયા. 5 નાના નાના શ્રી, સીતા, નંદ, રામુ અને હજી એકનું નામકરણ બાકી છે. એને ખીલે ને ખીલે પાવાનું કામ ચાલુ છે. પવાલ્ય પાવ બોલે. કેમ કે મારા પપ્પા મને વધારે વજન ન લેવા દે એટલે બરો પવાલી લેવી પડે. બાકી એટલું લઈને કોણ ધક્કા પપ્પાનું કામ કરે. મારું ધ્યાન રાખો મત દે પપ્પા. આ ગાય છે ને થોડીક અડાડી દે ક્યારેક ક્યારેક. મને ને એટલું ન છું. હવે આપણે સીધો લીધો હાંડો તો કંટાળો આવે. પરને મેં મિત્રો 1 જ મિનિટ એસે લેંગે હમ हमारी जो है ना हांडा की सिस्टम तो ऐसे लेना खो मित्रों.
ઉપડી જાય હો એમ તો બહુ ગાય પાઈ તો પૂરું જ ન ખાધે એને બદલે એક આંડા બધી ગાયો પી બધી નહીં પણ જે ખીલે પીવે એ ગાયો આપણી પી લીધી છે પાણી. અને અત્યારમાં જો હવે આ ગાયને પાઈ નવા મેમ્બર છે ને એને બહુ હાસવવા પડે એનું કારણ કે એને બધું નવું નવું લાગે નહીં પપ્પા એને પણ તમારી એવાય થઈ ગઈ એટલે વાંધો નહીં. પણ આને છે ને એક્ટિવ એવી છે ડોક હલાવા મળે એટલે પૂરું પછી બીક લાગે છે થોડીક. આ અને આ બે બંને બેનું છે લાગે કોઈને. આ નાની ઓલી નાની છે ગોપી. ખોટું નથી બોલતી હું કઈ ખોટું નથી બોલતી કાં એમ તો એને મજા આવે પણ ક્યારેક જ માથું વધારે લાવવા મળે. લાગી ગયા છે અને વાહિંદા અને નિરણ બંને કામ પૂરું થઈ ગયું ને. હા બે કામ પૂરા થઈ જશે ને હવે આપણે આપણી વાડીમાં આટો મારવા નીકળી ગયા છીએ. કોઈ કંટોલા ને કોઈ પોપૈયા ને કોઈ વણનો વૃક્ષ ને એવું બધું જોતા આવીને આવીએ. તો હું મમ્મી અત્યારમાં નીકળ્યા છે મને અકારે બોલો નથી આલું તો આળસુ લોકોને અકારે હલાઈ જાય. તો હું મમ્મી અત્યારમાં જઈએ છીએ વાડીમાં આટો મારવા માટે કેમ કે આપણે કેવું છે કહું પોપૈયા ખાવા જવાનું છે ખબર ને ઈરલ વાડી આવે શાકભાજી થોડીક વાર છે પછી તો શાકભાજી ઉતારવા જાવ સીબડા ઉતારો આવી મને શાકભાજી એ મમ્મી કડવા નીકળ્યા યાર એવું છું. હા તો મમ્મી આ સીબડા મેકલા ને સારું થાય વેલો રહેવા દેવાનો વેલો રહ્યા દે ને આપણે કંટ્રોલ ઓલું કરવા મસ્ત બને કાસરી બનાવવાની છે. તો હું મમ્મી અત્યારે આવી ગયા છીએ આપણી વાડીમાં. અહીંયા દૂર દૂર તક આ ભાગે આપણે કપાસનું છે. ખબર જ છે કે આપણે વાડી આવી ત્યારે એક ફ્રૂટ ખાઈ તો અત્યારે હું મમ્મી જો પપૈયા ખાવા જાય મમ્મી જો બે પપૈયા લઈ લીધા છે. અને તમે પપૈયા એક વખત જો છે આવ્યા છે લટ લૂમ તો જેવું આપણને ગમે એવું પપૈયા લઈને ગમવું પડે. તમે પછી બજારમાં જાવ ને ઈ પપૈયામાં ડગલી પાડો ને તમે શાખો ને લ્યો આ તો ભાઈ ગેરંટી કઈ શાખવાનું નહીં કઈ લેવાનું જોવાનું નહીં. આ પટ તોડ્યું હું ને આ સુધાર્યું હું ખાધું હું ને આ પપૈયા ખાવાની મજા આવે એવી તમે બજારમાંથી લાવો કોઈ દિવસ તમને મજા નહીં આવે આ પપૈયા. એટલે તમારે ભાઈ આવું બધું ઓર્ગેનિક ખાવું હોય તો ગામડે રહેવું પડે. ફોન નહીં કરતા હિરેશબેન પપૈયા મોકલો આવો તમને હું ખવડાવીશ બિંદાસ. બાકી મોકલવું બધે ઇમ્પોસિબલ છે. અને ચાલો તો હું મમ્મી પપૈયા લઈ લઈ અને પછી જાય આપણી ગૌશાળા એ લાઈવ તોડીને લેવા અને જો આવું કંઈક સેમ મસ્ત અને મમ્મી જો સુધારીને હવે આપણે ખાવાનું છે. મમ્મી ગાયનું મસ્ત મસ્ત મિલ્કિંગ કરવા માંડ્યા છે અને આપણી ગૌશાળામાં એટલે મજા જ આવી જાય. જો આનું મિલ્કિંગ થઈ ગયું છે અને અત્યારમાં આપણે ગોરીજીનું મિલ્કિંગ ચાલુ છે અને પપ્પા જો અહીં બેઠા. અંધારું બહુ લાગે પપ્પા મને બહાર જ ગમે ઓ ગાયું રિયલી એ વાત રાઈટ છે પણ હવે તમારે અંજવાળું કરવું પડશે ગૌશાળા. નહીં તમે અંજવાળું કરી જ જો ગૌશાળા મને બીજી કઈ નથી ખબર. અહીંયા લાઇટ ફિટિંગ કરેલું છે પણ એવું છે કે અત્યારમાં પડદા ને એવું મારેલું હોય ને એટલે થોડુંક આમ બ્લર ટાઈપ લાગે. બોલ રહી હું મને કઈ ખબર નથી તમે છે ને મને મસ્ત લાઇટ ફિટિંગ કરી દો. અને અત્યારનો નજારો કંઈક બહુ મસ્ત જોરદાર છે. અને બસ તો હવે અત્યારમાં આપણે જવાનું છે જમરૂખ ખાવા માટે અને આપણે પાક રહી ગયો તો અધૂરો. અહીંયા આવે છે કપાસ અને હવે ત્યાંથી શું આવે ને હું તમને આગળ કહું. જો અહીંયા જ ગાયો માટે ઘાસ કરવાનું છે અને અહીંયા ઓલરેડી ઘાસ કરેલું છે અને એની બાજુમાંથી શું આવે છે ને તમારે વિડીયોમાં આગળ જોવું પડે તો મિત્રો તમને ખબર પડે. તો આ તમને હીરો લડિયા બતાવે બાકી બતાવે નહીં તો કદાચ મજાક કરું ગાઈસ. અને જો અહીંયા વેલા થઈ ગયા છે તુરિયાના ને એના અહીંયા મસ્ત મસ્ત થોડાક દિવસ જાવજો એટલે તમે બકાલો જો આ પેલા અગાઉ સોંપેલા છે એ. અને હવે ડુંગળી અને જો પછી અહીંયાથી આપણે ખડ પૂરું થાય અને એની પછી છે એટલી અહીંયા ડુંગળી કરેલી. અને ચાલો તો હજી હું તમને આગળ જઈને બતાવું કે પછી શું છે એમ. પછી તમારે જોતું રહેવાનું. અને ડુંગળી હવે ધીમે ધીમે બધી નીકળવા માંડી છે અને મસ્ત ડુંગળી થઈ જાય એટલે આપણે ગ્રેવીવાળી સબ્જી ખાવાનું ચાલુ કરી દેવાની છે. અને આ છે ને આ હળદર અહીંયા કરેલી એ આપણી ઓર્ગેનિક હળદર છે એકચ્યુઅલીમાં. અને સામે હળદર છે ને બંને ઓર્ગેનિક જ છે. આ બ્લેક હળદર છે અને સામે છે એ પીળી હળદર છે એટલે એ ત્યાં કરેલી છે. અને આ છે આપણી ગાયનું ઘાસ છે એ વાઢનું છે. અને આને વટી અને પછી કપાસ છે. આવી રીતના આપણી વાડીમાં કંઈક બધું વાવેલું છે
અને જે આપણે તમને હું કટકી બતાવું છું ને અમારી, એ કટકીમાં આપણે ડુંગળી કરેલી છે અને આ પવનના લીધે થોડાક વાળ ઉડે છે. અને હવે છે ને તો હવે હિરલ છે ને ગોત છે જમરૂખ. પોપૈયું ખાઈ લીધું છે અને હવે હિરલ અડિયા જમરૂખ ગોતવા માટે આવી ગઈ છે. ને પેલા હું પેટ પૂંજન કરી લઉં અને પછી આપણે મળીએ. ને પછી એક કાસું જમરૂખ મળ્યું નથી મળતા યાર. હું સામે ગઈ જ ને નાના નાના છે અને હું પપ્પાને કહીને એટલે એ મને લઈ આવી દેશે. અને જો અહીંયા હળદરમાં આવે ને એટલે એક નવું ઓબ્ઝર્વેશન કર્યું છે. બ્લેક હળદર છે ને એના પાંદડાનો કંઈક આવો શેડ છે અને જે આપણી પીળી હળદર છે ને એને જો એવું કાંઈ શેડ જ નથી. એટલે અમને ખબર પડી જાય અમારી બ્લેક હળદર છે કે પછી યલો હળદર છે. રેડી ગાઈઝ? જો મમ્મી છે ને ગોપીનું મિલ્કિંગ કરી રહ્યા છે અને જો ગોપી એન્ડ શ્રી બે મારી દીકરી મસ્ત મસ્ત લાગે છે. જો ચિત્રા મમ્મી શ્રી બોલાય છે એની પર મને. પપ્પા મને આડી ઊભી રાખી જો ઓટી લઈને. આ છે આપણી નાનકડી એવી ગૌશાળા.